છે કે બધાને આર્ટિસ્ટ બનવું છે, બધાને સ્ટેજ જોઈએ છે, બરાબર. તો ઈ વાતમાં ઘણા લોકો શું કરે છે કે કોઈ પણ ટૂંકમાં અમાઉન્ટ એમની પાસે લેતા હોય છે અને એમને સ્ટેજ આપતા હોય છે. તો ઈ કેટલી હદે તમને યોગ્ય લાગે છે? આદિકાળથી જોયા છે કે ગુરુ દક્ષિણા દેવાની હોય, લેવાની તો ન હોય. આ ફિલ્ડમાં લેડીઝ જ આગળ વધી શકે કે જેન્ટ્સને પણ એટલો ચાન્સ છે? સ્કિલ અને આર્ટની વાત છે. કેમ ભાઈ, કોઈ પણ લેડીઝ છે આર્થિક રીતે પોતાની રીતે સદ્ધર થવા માંગતી હોય તો આ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલા ટાઈમમાં શક્ય છે, અથવા તો આ ઇન્ડસ્ટ્રીઝમાં એ કેટલા ટાઈમમાં વર્ક કરી શકે? અને આ આર્ટ ને સ્કિલ એક વખત શીખી ગયા ને તો એને લાઈફમાં ક્યારેય પણ સ્કિલ બહુ સારી એવી છે, ટેલેન્ટ છે, પણ પૈસા નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી. સલૂન ખોલવા માટે હા, તો પછી એ આ ઇન્ડસ્ટ્રીઝમાં રહી શકે, ટકી શકે ખરા? આ માધ્યમથી લોકોને કહીશ કે એક છે ને વાજપાઈ લિંકેબલ યોજના છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જેમને મળવાના છીએ એ છે રાજકોટ ગ્લીઝ ગુરુકુલમના ઓનર, અને એમણે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં એક અનોખી ઓળખાણ બનાવી છે અને બ્યુટી ઇન્ડસ્ટ્રીઝને એક અનોખી ઓળખાણ પણ આપેલી છે. તો ચાલો મળીએ આજના ગેસ્ટને. શ્યામભાઈ, નમસ્તે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો મેમ? મજામાં. શ્યામભાઈ, હવે આજે આપણા વ્યુઅર્સને ખાસ તો મારે એ જણાવવાનું હતું કે તમે જે સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ ટાઈમ આપણે જે બ્યુટી સ્કૂલ ચાલુ કરેલી છે, તો એના વિશે મને પોતાને એમ થતું હતું કે આટલા ટાઈમથી હું આ ઇન્ડસ્ટ્રીઝમાં છું પણ મેં કોઈ દિવસ આવી રીતે સ્કૂલનું ક્યાંય સાંભળ્યું નહોતું. બરાબર. તો એટલા માટે આપણે ભેગા થયા છીએ અને વ્યુઅર્સને એ વિશે જણાવવાના છીએ. ચોક્કસ. હું વ્યુઅર્સને બાહેંધરી આપું છું કે આ પોડકાસ્ટ એમના માટે ઘણું બધું ઉપયોગી રહેશે. સ્પેશિયલી જે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાંથી છે એ લોકો માટે આ પોડકાસ્ટ ખૂબ જ ઉપયોગી રહેશે. હા, મને એ ખ્યાલ જ છે, એટલા માટે જ તમને મળવા માટે આવ્યા છીએ. પણ સૌ પ્રથમ તમે વ્યુઅર્સને તમારી થોડી જર્ની વિશે જણાવો. ઓકે. માયસેલ્ફ શ્યામ રૂપારેલ, ગ્લીઝ ગુરુકુલમનું ઓનર કહી શકો. સાથે સાથે સાહેલી ધ બ્યુટી વર્લ્ડ અમારું જે કોર બિઝનેસ છે. 1996 બોર્ન. 1998માં મારા પેરેન્ટ્સે સ્ટાર્ટ કરેલું સ્ટાર્ટઅપ નાનું એવું કોસ્મેટિક્સની પ્રોડક્ટ્સથી. 2010માં મારા મોટાભાઈ, અમે લોકો બેઝિકલી જુનાગઢથી છીએ, તો મારા મોટાભાઈ 2010માં રાજકોટ શિફ્ટ થયા. ધેન આફ્ટર ફાધરે કમ્પ્લીટલી રિસ્પોન્સિબિલિટી મેં અને ફાધરે સંભાળી જુનાગઢ સ્ટોરની. એટલે ઓલમોસ્ટ 13 યર્સ આસપાસ, 14 યર્સ આસપાસ હું કમ્પ્લીટલી સ્ટોર પર હતો. ધેન 2019માં 10 યર્સ આફ્ટર ધ 10 યર્સ ઓફ શિફ્ટ બ્રધર રાજકોટ જ્યારે શિફ્ટ થયા અને 10 વર્ષ સુધી અપડાઉન ચાલ્યું. ડેઇલી રાજકોટ જુનાગઢ, ઘણું બધો એક્સપિરિયન્સ લીધો ફિલ્ડનો. ધેન અમે લોકોએ એક મલ્ટી બ્રાન્ચ સ્ટોર કર્યો એટ લીમડા ચોક રાજકોટ, સાહેલી ધ બ્યુટી વર્લ્ડ. એ સ્ટોર એક બેચમાર્ક હતો ઇન્ડસ્ટ્રી માટે. 2019માં રાજકોટ પ્રોફેશનલ બ્યુટીનો ખાલી સ્ટોર કે જ્યાં ખાલી પ્રોફેશનલ બ્યુટીની પ્રોડક્ટ્સ મળતી હોય એવો ફર્સ્ટ સ્ટોર આપણો હતો. ધેન આફ્ટર 2023 ઓલમોસ્ટ બંને બ્રધરના મેરેજ, ઓલ સેટ. એટ દેટ ટાઈમ એક એવી કંઈક ઇન્સિડન્ટ્સ 2-4 ક્રિએટ થયા કે જેના લઈને સ્કૂલ સ્થાપવાનો કંઈક વિચાર આવ્યો. અને જોતા ને જોતા 2 યા 3 યર્સમાં અમે લોકોએ ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર કચ્છના બધા સલૂન્સમાં માર્કેટ કવરઅપ કર્યું અને મોર દેન 10,000 કસ્ટમરનો ટ્રસ્ટ પણ અમે લોકો જીતા. રાઈટ, ખ્યાલ છે મને, કેમ કે મારે પણ ત્યારે તમારી ત્યાંથી ઘણી બધી પ્રોડક્ટ આવતી હતી. એટલે એમ તો આપણે હજી પણ આવતી જ હશે. હજી આવે ત્યારે તો આવતી જ હતી ને, હવે તો વધી ગયું છે, હવે તો આવે જ છે. પણ કહેવાનું શું છે કે મારે મેઇન મળવાનું કારણ એ હતું કે સ્કૂલ માટે. ઓકે. કે તમારી જર્ની તો બરાબર છે, તમે જે સ્ટાર્ટ કરી આપણે જણાવી વ્યુઅર્સને તો જ ખ્યાલ આવે એમને. તો હવે મારો પ્રશ્ન એ હતો કે જો આટલું સક્સેસ હતા તમે, આટલું સ્કૂલ શું આ સ્ટોર સારા ચાલતા હતા તમારા, જુનાગઢ રાજકોટ બંને બ્રાન્ચીસ, તેમ છતાં સ્કૂલ અને એ પછી બ્યુટી સ્કૂલ, એના વિશે વિચાર કેવી રીતે આવ્યો? મેમ, આ એકચ્યુઅલી થોટ મારા મોટાભાઈ સોહિલભાઈ રૂપારેલનો હતો. ઓકે. ઇન્સ્પિરેશન જ હંમેશા માટે રહ્યા છે અમારા માટે. એક એવી સ્કૂલ, કારણ કે અમે લોકો જ્યારે પણ ફિલ્ડમાં જતા, મેં તમને જેમ વાત કરી કે 14-15 યર્સના હતા ત્યારથી અમે લોકો ફિલ્ડમાં હતા. ઓકે. તો અમે લોકોએ દરેક પેઇન જોયા છે ઇન્ડસ્ટ્રીના, દરેક પ્લેઝર જોયા છે. તો ઘણા ટાઈમથી એવું જોતા કે મોસ્ટલી 95% ઇન્ડસ્ટ્રી એક રેકોર્ડ મુજબ અનઓર્ગેનાઇઝ છે. મેમ, 5% કરતા વધારે લોકોએ આ ફિલ્ડમાં પ્રોપર એજ્યુકેશન લઈને સલૂન નથી ખોલ્યા.
હું તમને એક નાનકડી વાર્તા કરું, તમને થોડો આઈડિયા આવશે. અમારું એક બહુ જ જૂનું એમ્પ્લોય, હું નામ નહીં કહી શકું, બહુ જ જૂનું એમ્પ્લોય, ઓલમોસ્ટ પર યર મારું પરચેસ હશે 5 to 6 લાખ રૂપીઝનું એ કસ્ટમરનું. એટલે આઈ એમ હેપી. અને થોડા ફેમિલી રિલેશન પણ હતા, આટલા વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સાથે છીએ. તો એ બેનને વાત થઈ એની નેક્સ્ટ જનરેશન આ ફિલ્ડમાં આવશે કે નહીં એના બાબતની વાત થતી હતી. તો એ કહે છે કે ના શ્યામભાઈ. મેં કીધું રીઝન શું? તમારું સલૂન એટલું સરસ ચાલે છે, ઓલમોસ્ટ પર મંથ 2 લાખ જેટલી તો ઇન્કમ હશે મેમ એમની. તો મને કહે છે કે હવે એક એક્ઝામ્પલ છે એની અત્યારની જનરેશનના જે થોટ હતા એ મુજબ કે સર મારો સન જે છે ને એ મારા હસબન્ડ છે ને એ ઓલમોસ્ટ 60,000-80,000 રૂપીઝની એપ્રોક્સ સેલરીમાં ગવર્મેન્ટ ઓફિસર છે. સોસાયટી એને સર કહીને બોલાવે છે. હું 2 લાખ રૂપીઝ કમાઉં છું શ્યામભાઈ, બટ મને પાર્લર વાળી લોકો કહે છે. તો ઇટ્સ ધ બિગેસ્ટ પેઇન કે આજે આપણી ઇન્ડસ્ટ્રીમાં આજે મોદી સરકાર કે કોઈ પણ ગવર્મેન્ટ એવું કહે છે, આઈ એમ નોટ પ્રમોટ એની ગવર્મેન્ટ, બટ કોઈ પણ ગવર્મેન્ટ એવું કહે છે આપણને કે આપણે 2047માં આપણે વિકસિત ભારત બનશું. તો ઇટ્સ નોટ પોસિબલ વિધાઉટ સ્કિલ ને નોટ પોસિબલ વિધાઉટ ફિમેલ. મતલબ સ્ત્રી સશક્તિકરણ વગર તમે વિકસિત ભારતનું સપનું કઈ રીતે જોઈ શકો? બરાબર છે. તો અને જે ઇન્ડસ્ટ્રી સ્ત્રીઓને સારામાં સારી રોજગારી આપી શકે છે, સારામાં સારી સ્ત્રીઓ એમાં સ્કિલ ડેવલપ કરી શકે છે, એ ઇન્ડસ્ટ્રીને તો આપણે પાર્લર વાળી કહી દીધું છે. તો એક સોસાયટીમાં રિસ્પેક્ટ નથી ઇન્ડસ્ટ્રી. તો અમે એવું ઈચ્છતા હતા કે એ લોકો વેલ એજ્યુકેટેડ બને. એનો પણ એક ગવર્મેન્ટે કંઈક કોર્સ ડિઝાઇન કર્યો હશે, તો એક વખત વિચાર આવ્યો કે કંઈક તપાસ કરીએ, કંઈક સમજીએ. તો હું તમને કહીશ કે ગવર્મેન્ટનું બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર એક પૂરી એક ગવર્મેન્ટની બોડી છે કે જે ઓફિશિયલ કોસ્મેટોલોજીસ્ટ, નેલ આર્ટિસ્ટ, હેર ડ્રેસર, બ્યુટી થેરાપિસ્ટ એની ડિગ્રી આપે છે. જેમ તમે કોઈ બી બીજી ડિગ્રીઓ હોય એવી રીતના આમાં ડિગ્રી આપે છે. અને બીજું એક પેઇન એ હતું કે જ્યારે પણ સલૂન્સમાં જઈએ ને તો દે આર ઓલવેઝ સે કે સ્ટાફ નથી મળતા. સ્ટાફ મળે છે તો ક્વોલિટી સ્ટાફ નથી મળતા, વેલ એજ્યુકેટેડ સ્ટાફ નથી મળતા. તો એક પણ થોટ હતો કે ઓપોર્ચ્યુનિટી સારી છે તો લોકોને સારી આમાં આવકનો મળી શકે. તો ધેટ્સ ધ રીઝન કે અમે લોકો સ્કૂલ સ્ટાર્ટ કરી. ઓકે શ્યામભાઈ, ઘણા બધા કોર્સિસ બધી જગ્યાએ બ્યુટીના થતા જ હોય છે. 30 દિવસના 40 દિવસના વર્કશોપ, સેમિનાર એવું બધું ઘણું બધું ચાલતું હોય છે. તો ઈ કોર્સિસમાં અને તમારી જે સ્કૂલમાં જે કોર્સિસ થાય છે એમાં શું ડિફરન્સ છે અને ઈ કઈ રીતનું હોય છે આખું? એકચ્યુઅલી મેમ અમે લોકો જ્યારે સ્કૂલ સ્ટાર્ટઅપ કરીને ત્યારે વી આર જસ્ટ લોન્ચિંગ વન કોર્સ, વેલકમ ટુ બાય બાય. મતલબ કસ્ટમર જ્યારે સલૂનમાં અંદર આવે છે ત્યારે તમને વેલકમ કેમ કરવું અને બાય બાય કેમ કરવું એની વચ્ચેનો આખો કોર્સ અમે લોકોએ 1 યરના કોર્સ ડિઝાઇન કર્યો છે, જે અમારો કોસ્મેટોલોજીસ્ટનો 1 યર્સનો કોર્સ છે. તો એ કોર્સમાં હેર, સ્કિન, મેકઅપ, નેલ અને પ્રોડક્ટ્સ એન્ડ સેલ્સ આ 5 ટોપિક કવર કરવામાં આવે. બરાબર. રહી વાત અલગ શું કામે છે, મેમ આપણે ત્યાં છે ને ટીઓટી નથી થતું. ટીઓટી મતલબ ટ્રેન બાય ટ્રેનર્સ નથી થતું. અમે લોકો એક્સપર્ટ્સ થી ટ્રેનિંગ અપાવીએ છીએ. સેકન્ડ વસ્તુ કે પર્ટિક્યુલર હરેક ફિલ્ડના અલગ ફેકલ્ટી છે. ઓકે. તો કેવું થાય કે દરેક વ્યક્તિની એક વસ્તુમાં એક્સપર્ટીઝ હોય. અને મેમ સેમ મેં તમને જે પહેલા ઉદાહરણ આપ્યું એ રીતના કે આર્ટિસ્ટ્રી એક વાત છે અને ટીચિંગ એક વાત છે. બરાબર છે. ટીચર ઇઝ ઓલવેઝ ગીવર. એ એના સ્ટુડન્ટ્સને આપવા ઈચ્છતો હોય. તો વી આર ફાઇન્ડિંગ અમે લોકો બહુ જ, હું એવું નથી કહી શકતો કે મારી પાસે ધ બેસ્ટ આર્ટિસ્ટ છે દુનિયાનો મેકઅપ શીખડાવવા વાળું કે અમારા જે કંઈ પણ ફેકલ્ટી છે સ્કિન, નેલ, હેર બધાના, બટ આઈ એમ ડેમ શ્યોર કે મારા જે કંઈ પણ ફેકલ્ટી છે બેસ્ટ ટીચર છે. ઓકે. તો આ એક નાનો ગેપ છે પણ એ સ્ટુડન્ટ લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોતો હોય છે. તો આ એક છે. તમે ફર્સ્ટ યર ખાલી ફૂલ કોર્સ કર્યો, સેકન્ડ યર પણ સેમ, થર્ડ યર પણ સેમ. બીકોઝ મેમ જ્યારે બ્યુટી સ્કૂલનો વિચાર આવ્યો ને ત્યારે અમારી પાસે કોપી પેસ્ટ કરવા જેવું કઈ હતું જ નહીં કે ક્યાંય હોય ને અમે લોકો એ કરીએ એવું તો કઈ હતું જ નહીં. તો આફ્ટર ધ 3 years અમે લોકો હવે ઇન્ડિવિજ્યુઅલ કોર્સમાં જઈએ છીએ, જેમાં ખાલી હેરના સિંગલ કોર્સ, સ્કિનના સિંગલ કોર્સ, મેકઅપના સિંગલ કોર્સ, નેલના કોર્સ, એ સિવાય સલૂન મેનેજમેન્ટ. અમારું જે સલૂન મેનેજમેન્ટ અમે શીખડાવીએ છીએ એમાં પર મિનિટ એક ચેરની શું કોસ્ટ લાગે છે ને એ પણ અમે કેલ્ક્યુલેટ કરાવીએ છીએ. ઇટ્સ નોટ મોટિવેશનલ સેમિનાર, પ્યોર મેથ્સ કે તમારે ત્યાં 5 ચેર છે તો એક ચેર 1 મિનિટની તમારી શું કોસ્ટ લગાડે છે ત્યાં સુધીનું.
આગળ જઈને અમારો એક એવો પ્લાનિંગ પણ છે કે વિધિન 6 to 8 મંથ્સમાં અમે લોકો પ્લાનિંગ કરીએ છીએ કે આજ ઘણા બધા એવા સલૂન છે કે દે આર વેલ કેપેબલ કે એના સલૂનની બ્રાન્ચીસ વધારી શકે, ચેર્સ વધારી શકે, બટ દે હેવ નો વેલ ટ્રેન સ્ટાફ. તો અમે લોકો કોર્પોરેટ ટ્રેનિંગ્સ પણ સ્ટાર્ટ કરીએ છીએ કે તમારા સલૂનમાં તમે કહો છો કે તમારા સલૂનમાં હેરનું કામ બહુ જ સરસ છે, આમ ભાઈ ચાલે છે, મતલબ રોજની 5 કે 7 ટ્રીટમેન્ટ કરીએ છીએ અમે, પણ મારા સલૂનમાં સ્કિનની ટ્રીટમેન્ટ નથી થતી, તો તમારા સ્ટાફમાંથી મને કોઈ સ્ટાફ આપો જેને અમે અમુક લિમિટેડ ટાઈમ્સમાં પર્ટિક્યુલર એ સેગમેન્ટમાં રેડી કરીને આપી દઈએ. તો આ આગળ જઈને બ્યુટી ફિલ્ડમાં ગેમ ચેન્જર બનશે કે ઘણા બધા સલૂન્સ આજ સર્વાઈવ કરે છે કે જેની એક જ એક્સપર્ટીઝથી સલૂન ચાલે છે, તો તેને દરેક ફિલ્ડમાં ગ્રોથ કરવા માટે થઈને એની પાસે ક્વોલિટી સ્ટાફ નથી અને અથવા તો એને ટ્રેનિંગ આપવાનો પણ ટાઈમ નથી. તો વી આર હિયર કે અમે તમારા સ્ટાફને ટ્રેનિંગ આપશું, ક્વોલિફિકેશન આપશું, શીખડાવશું અને પછી તમારે ત્યાં મોકલશું. તો આ પણ એક છે. શ્યામભાઈ, ઘણી વાર જોયું છે કે લોકો એવું કહેતા હોય છે કે પાર્લર કોઈ પણ શીખી શકે અથવા ક્યાંય નથી ચાલ્યા, 12th ફેલ થયા કે ભણવામાં રસ નથી ચાલતું, પાર્લર કરી લે છે, બરાબર? પહેલા બહુ એવું થતું, અને તો તમારો વિચાર અલગ છે આખા કે તમે આખી બ્યુટી સ્કૂલ ઊભી કરેલી છે, તો તમે એને એક સ્કિલ તરીકે નહીં પણ એને એક પ્રોફેશનલી જુઓ છો, તો એની પાછળ શું કારણ છે? યસ મેમ, બહુ સારો ક્વેશ્ચન છે તમારો કે અમે એને અલગ કઈ રીતે જોઈએ છે. મેમ છે ને, જ્યારે પણ સ્કિલ શીખવું હોય ને માણસ એ કોપી પેસ્ટ કરી શકે. કે સમજો કે એક બ્રાઇડ છે, એને ગ્રીન આઈશેડો બહુ સરસ લાગ્યો, હવે એનું ફંક્શન નાઇટ નું હતું, એના કોઈ ફ્રેન્ડ છે એને કીધું કે તે ક્યાં તૈયાર થઈ હતી, મને ત્યાં જ તૈયાર થવું છે, તારા જેવું જ થવું છે. તો જે કઈ પણ બ્યુટિશિયન હતા એ સ્કિલ બેઝ એજ્યુકેશન લીધેલા હતા, તો એને એના જેવું જ કરી દે છે, એટલે એને જે આઈશેડો કરી દીધો એ જ આઈશેડો આમને કરી દીધો. જે ફર્સ્ટ બ્રાઇડ હતી એનું નાઇટના આઉટસાઇડ ફંક્શન હતું અને જે સેકન્ડ બ્રાઇડ હતી એનું ડે ના ઇનસાઇડ ફંક્શન હતું, તો ઇટ્સ સ્કિલ હતી. તો મેમ આ એક સ્કિલ છે, બટ અમે એવું માનીએ છીએ, પર્સનલ મારો ઓપિનિયન એવો છે કે ઇટ્સ નોટ સ્કિલ, ઇટ્સ કમ્પ્લીટલી આર્ટ. તો કોઈ એમ કહેશે કે સ્કિલ અને આર્ટમાં શું ફરક, એ પણ એક પાછું આમાંથી ક્વેશ્ચન આવે છે કે આ બંનેમાં શું ફરક. તો સ્કિલ જ્યારે પણ કોઈ પણ શીખતું હોય ને, તો સ્કિલને એક આપણે સરસ ડેફિનેશનમાં કરીએ ને તો એનો આન્સર આવે હાઉ, કેવી રીતે કરવું, ઇટ સ્કિલ. મતલબ તમને આઈશેડો કેમ એપ્લાય કરવો છે એ સ્કિલ છે. આર્ટ છે ને એમાં તમને 2 ક્વેશ્ચનના જવાબ દેવા પડે, વાય અને વોટ. તમે શું કામે કર્યું છે અને શું કર્યું છે, આ બે આવે, બરાબર? એટલે ખાલી સ્કિલ થી જ જો થઈ જતું હોય ઇટ્સ નોટ ઇનફ, એમાં તમને આર્ટ અને થોડું ઘણું સાયન્સ પણ એડ કરવું પડે. તો એ રીતે જો એજ્યુકેશન મળે ને આગળની જનરેશનને, તો આપણે આ ફિલ્ડને ખૂબ જ આગળ લઈ જઈ શકીએ એમ છીએ. બરાબર છે. શ્યામભાઈ, આની પહેલાના ક્વેશ્ચનમાં જે મેં એમ કીધું કે ભાઈ પેરેન્ટ્સને એવું લાગતું હોય કે ભાઈ ભણવામાં રસ નથી તો તું પાર્લરનો નાનો અમથો કોર્સ કરી લે અથવા પાર્લરનું શીખી લે, તો આ માનસિકતાને બદલવા માટે તમે શું કહેશો? મેમ, પહેલું તો એ કે જે ભણવામાં રસ નથી તો આમાં એજ્યુકેશન તો છે જ, એવું તો છે નહીં. તો આ જે મેન્ટાલિટી છે ને લોકોની, કે આને થોડી કડવી ભાષામાં કહું કે તમે ક્યાંય નથી હેરા તો તમે આ કરી લ્યો, આવા લોકોની માનસિકતા માટે. તો હું તમને એમ કહું કે આ કરી લે, મતલબ આ કોઈ નાનું પ્રોફેશન નથી. આજ સમજો કે કોઈ પણ એક દીકરી જન્મે એટલે સૌપ્રથમ એના પિતા એને એના હાથમાં લે, ત્યારે એના પિતાની એક એવી ઈચ્છા હોય કે મારી દીકરીને હું લગ્નના ઘરચોળામાં જોઉં. જેમ 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 દીકરી મોટી થાય, એનો ભાઈ હોય તેની ભાઈની એવી ઈચ્છા હોય કે મારી બેનને હું ઘરચોળામાં જોઉં. આગળ જઈને જ્યારે ઇનફ એડલ્ટ થાય છે, એના લગ્નની વાત થાય છે, ત્યારે એનો જે કંઈ પણ હસબન્ડ બનવાનો છે એ પણ એ દિવસ માટે રાહ જોતો હોય કે મારી વાઈફને ઘરચોળામાં અને સરસ એવા ફંક્શન્સમાં જોઈએ. તો આ જે વસ્તુ એ જે એટલે ઇમ્પોર્ટન્ટ એક ફિમેલનો દિવસ છે, એમાં તમે જેને તૈયાર કરવાનો મોકો આપો છો એ કોઈ નાનું પ્રોફેશન તો ન જ હોય ને મેમ. તો આ એક એવી વસ્તુ નથી કે તમે કાંઈ નથી કરી શકતા તો તમે આજ કરી લો. બીજી વસ્તુ કેવી છે કે આજથી 20-25 વર્ષ પહેલા એવું હતું કે લોકો એટલા અવેર પણ નતા ફિલ્ડ માટે,
એટલે કોઈ પણ ચલાવી લેતા સલૂન ને ચાલતું. હવે આગળનો સિચ્યુએશન એવું નથી કે કાંઈ પણ ચલાવી લેશો ને ચાલશો. તો જો આ ફિલ્ડમાં કોઈ સારું કેરિયર બનાવવા ઈચ્છતા હોય તો દે મસ્ટ ઇનફ એજ્યુકેશન. એ લોકોએ સારામાં સારું એજ્યુકેશન લેવું જ પડશે તો જ એ આ ફિલ્ડમાં ચાલશે. કારણ કે એક જનરેશન હતી મેમ, આજે મારા દાદી એની લાઈફમાં ક્યારેય સલૂનમાં નતા ગયા. આજે મારા મધર છે એ લોકો હર મંથ એના મેરેજમાં ગયા હતા. મારી વાઈફ છે એ હર મંથ જાય છે. આજે મારી ડોટર છે તો એ બની શકે કે હેર વોશ કરાવવા પણ સલૂનમાં જાય. તો ઇન્ડસ્ટ્રી ગ્રોથ થાય જ, પણ સાથે સાથે એજ્યુકેશન હશે તો જ આ ફિલ્ડમાં આગળ ચાલશો. અમે એક બીજી વાત પણ તમને કરું કે એક જગ્યાએ અમે સ્કૂલમાં પણ વિઝિટ કરતા હોઈએ એક પ્રમોશન એક્ટિવિટી માટે, કે જે 12th ની છોકરીઓ છે, જે 10th ની છોકરીઓ છે. તો હું એક સ્કૂલમાં ગયો હતો, તો જે 15 મિનિટ પહેલાની હોય ને તો પ્રિન્સિપાલ સાથે બેઠા હતા. તો મને કીધું સર તમારો શું ટોપિક? મેં કીધું આવી રીતે આમ છે, બધી વાત કરી. તો એ કહે છે કે હા ઘણી એવી છોકરીઓ છે કે જે ભણવામાં ઓછી ક્વોલિફાય છે, એ આ કરી શકે. બધું સાહેબ કેમ 90% પ્લસ વાળી છોકરી આ નહીં કરે? મેં કીધું એટલે એવું નથી કે જેને પર્સન્ટેજ ઓછા છે એ જ આ કરે. બની શકે કે આજે મેમ બધા ફિલ્ડ સારા છે, પણ હાઈ ક્વોલિફિકેશન લીધા પછી પણ જેટલું બ્યુટિશિયન કમાય છે એના કરતા વધારે બ્યુટિશિયન પણ કમાય જ છે. એવા ઘણા બધા એક્ઝામ્પલ આપણી સામે છે જ. શ્યામભાઈ, સૌરાષ્ટ્રમાં ડિગ્રી વાળો જે આપણે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝનો કોર્સ છે એ તમે જ્યારે શરૂ કર્યો ત્યારે મોટા મોટા પ્રોફેશનલ સલૂનમાં ઘણા બધા કોર્સિસ થતા હતા. તેમ છતાંય આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો તમને સાહસ લાગ્યું, જોખમ લાગ્યું કે એની પાછળ આ કરવા પાછળ શું કારણ હતું? એકચ્યુઅલી છે ને મેમ, સાહસ કે જોખમ, સોહેલભાઈ નું સાહસ ખૂબ જ હતું એટલે જ અમે આ કરી શક્યા આજે જે કરીએ છીએ. મને તો જોખમ જ લાગતું હતું, બીકોઝ બહુ જ કેલ્ક્યુલેટિવ મગજ, તો એમ થયું કે આટલું મોટું જોખમ કેમ જ લેવું. પણ સોહેલભાઈ સાહસ ખૂબ જ આપ્યું કે તમે આ કરો, અને એના ડાયરેક્શન ઉપર અમે લોકોએ કર્યું. મેમ, ડિગ્રી એક એવી વસ્તુ છે કે લોકોને એક સેલ્ફ રિસ્પેક્ટ પણ આપે છે. બીજી વસ્તુ, ઘણા બધા પ્રોફેશનલ કોર્સ થતા હતા. હું દરેક પ્રોફેશનલ કોર્સના ઓનર મારા કસ્ટમર છે. આઈ એમ હેપી ઓલ. બટ મેમ, મેઇન ક્વેશ્ચન શું છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ શીખવા જાય છે, એક્ઝામ્પલ સચિન તેંડુલકર પાસે તમે ક્રિકેટ શીખો કે કોચ પાસે ક્રિકેટ શીખો? કોચ પાસે. સિમ્પલ વસ્તુ છે. તો આજે તમને સર્ટિફિકેટ સચિન તેંડુલકરનું મળે ક્રિકેટ શીખેલાનું કે BCCI નું મળે, વધારે વેલ્યુ તો BCCI ની જ છે ને. તો એક ઓર્ગેનાઇઝ સિસ્ટમ હોય, તો એ આધારિત જો એજ્યુકેશન મળે. આજે ઘણા બધા લોકો આજથી 20 વર્ષ પહેલા જેને શીખેલું હતું ત્યારે મુંબઈના બહુ ખ્યાતનામ મેકઅપ આર્ટિસ્ટના અને હેર ડ્રેસરના નામ કે ભાઈ એના નામથી સર્ટિફિકેટ હતા અને મોટા મોટા સર્ટિફિકેટ લગાવતા. આફ્ટર ધ 20 years એ સર્ટિફિકેટની વેલ્યુ નથી, બટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ હશે તો આફ્ટર ધ 50 years બી એની વેલ્યુએશન હશે. અને આજ ગવર્મેન્ટ એક કોઈ પણ સિસ્ટમ લઈ આવતી હશે તો એની એક પોલિસી હશે, એનું એક એજ્યુકેશન હશે, એનું એક્ઝામિનેશન હશે. અને પ્લસ બીજું એક પણ એ પણ છે કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિ પાસે તમે શીખતા હો ને, એક વ્યક્તિ પાસે ને એના ધંધાના સ્થળ ઉપર, તો કેવું થાય કે આજે અમને લોકો ઘણા બધા કે તમે સ્કૂલની સાથે સાથે સલૂન પણ ખોલી નાખો. તો એ વિચાર અમને એટલે ન થતો કે જ્યારે પણ બિઝનેસ એડ થશે ને તો એક એજ્યુકેશનમાં પણ કઈ પ્લસ માઇનસ થશે. બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ તમે કોઈ એક સલૂનમાં શીખો છો ને તો તમને એક જ ફ્લોરનો અનુભવ મળે છે. તો સ્કૂલ એક એવી વસ્તુ છે કે તમને મલ્ટિપલ મોડલ્સ મળતા હોય, તો તમને મોડલ્સ સાથે પણ ખુલ્લીથી તમે વાત કરી શકો, એના ક્વેશ્ચન્સને સમજી શકો અને તમને અનુભવ સારામાં સારો મળે. તો સાહસ સોહેલભાઈ આપ્યું, જોખમ લાગતું હતું, પણ આજે તો આ વાતને 3 વર્ષ ઓલમોસ્ટ થઈ ગયા અને અમે 4થા વર્ષમાં એન્ટ્રી પણ કરી. અમારા ઘણા બધા સક્સેસ સ્ટુડન્ટ્સ છે, અમારી ઘણી બધી સરસ એડમિશન્સ પણ છે અને સરસ ચાલે છે. ના, સાહસ વિના સિદ્ધિ નથી, એ બાબતને તમે પ્રૂફ કરીને બતાવ્યું છે. શ્યામભાઈ, કોર્સની આપણે વાત કરી. હવે સપોઝ કોઈ વ્યક્તિ કે કોઈ સ્ટુડન્ટે કોર્સ કર્યો તો તમારે ત્યાંથી જે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે એ ગવર્મેન્ટ માન્ય હોય છે? 100% મેમ. એક છે ને ગવર્મેન્ટની બોડી છે, બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર, અને એક NSIC. બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટરની અંતર્ગત ગુજરાતની 5 સ્ટાર રેન્કિંગની નંબર 1 સ્કૂલ છે આપણી. એટલે તમે
એક ગુજરાત માટે ગૌરવની વાત છે કે આખા ઇન્ડિયામાં બહુ લિમિટેડ સ્કૂલને એ લોકોએ 5 સ્ટાર રેન્ક આપ્યા છે કે આ સ્કૂલમાં એટલી ફેસિલિટીઝ છે કે એને 5 સ્ટાર આપે. બરાબર. એમ એ લોકો જ્યારે ઇન્સ્પેક્શનમાં આવે ને ત્યારે જ્યારે પણ બેડ હોય, જે કંઈ પણ બેડમાં ટ્રીટમેન્ટ થતી હોય, એ બેડની આસપાસ વોટરફોલનો અવાજ પણ ન આવવો જોઈએ. મતલબ તમારી બેઝિનમાંથી જે વોટર પડે છે એનું વોલ્યુમ પણ એટલું ન હોવું જોઈએ, એટલું એફિલિએશનમાં એ લોકો માંગે છે. અને આ 100% ગવર્મેન્ટ એપ્રુવલ કહેવાય. એનું જે સર્ટિફિકેટ તમને આવે, તમારો જોબ રોલ હોય, કોસ્મેટોલોજીસ્ટ, આસિસ્ટન્ટ હેર ડ્રેસર, નેલ આર્ટિસ્ટ, એ જે જોબ રોલ હોય એની એક પ્રોપર એક્ઝામ થાય. ગવર્મેન્ટ પોતાની પોર્ટલ ઉપર એક્ઝામ લે તમારા આધાર કાર્ડ સાથે કનેક્ટ કરીને. થિયરી એક્ઝામ હોય, એસેસમેન્ટ કરવા માટે બહારથી થર્ડ પાર્ટી આવી હોય. તમારે ફિઝિકલ એક MCQ ની એક્ઝામ દેવાની હોય, એક પ્રેક્ટિકલ દેવાનું હોય, એક વાઇવા દેવાનું હોય. તેના એટલે ઇટ્સ નોટ ઇઝી કે તમે કાંઈ પણ ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપી દીધું ને લાગી ગયું, એવું નથી હોતું. એમ જ્યારે પણ MCQ ની એક્ઝામ હોય ને ત્યારે તમારો ફ્રન્ટ કેમેરો સ્ટાર્ટ હોય. તમે તમારા ફેસ ને મૂવમેન્ટ આપો ને તો તમારો સ્ક્રીનશોટ પડે એમાં. એટલે ધેટ ટાઈપ ઓફ સ્ટ્રીક એક્ઝામ એ લોકો લેતા હોય છે. અને એ પછી તમારું જે સર્ટિફિકેશન આવે છે એમાં એક સ્કેનર પણ આપે છે ગવર્મેન્ટ, કે એ સ્કેનર તમે સ્કેન કરો ને ગૂગલ પર જઈને તો એ સ્કિલ ઇન્ડિયાની સાઇટ ઉપર ખુલીને તમને બતાવે કે આ મેમનો શું જોબ રોલ છે. ત્યાં સુધીનું ઓથેન્ટિક છે. આપણે એમ કહીએ કે આ સર્ટિફિકેશનની વેલ્યુ શું એમ. તો મેમ આ સર્ટિફિકેટ અત્યારે વોકેશનલની અંદર 8th સ્ટાન્ડર્ડ થી બ્યુટીના ટીચરની ભરતીઓ ચાલુ થઈ ગઈ છે. આજે જસદણ છે, ગોંડલ છે, વિછિયા છે, નાના નાના જે પ્રાથમિક શાળાઓ છે જ્યાં છે કે પણ ગવર્મેન્ટ ડેવલપ કરે છે, અને જ્યાં કંઈ પણ ક્લાસરૂમનું એરેન્જમેન્ટ થાય છે ને ત્યાં ફેકલ્ટીને લોકો હાયર કરે છે. તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં આપણા સર્ટિફિકેટ વાળા બેઝિસ વાળા લોકોને ગવર્મેન્ટ જોબ પણ એઝ અ બ્યુટીના ટીચર ની મળી શકે. વેરી ગુડ. અને હું તમને ગર્વ અનુભવું છું કે આપણા જે સપનાબેન વાણિયા જે આપણા સ્ટુડન્ટ હતા, લાસ્ટ 10th નું એક્ઝામ નું પેપર બ્યુટી એન્ડ વેલનેસ નું એમણે કાઢેલું હતું, જે આપણા સ્કૂલના સ્ટુડન્ટ હતા. તો ધેટ ટાઈપ ઓફ અચીવમેન્ટ આપણા સ્ટુડન્ટ્સ નું છે. અને આ સર્ટિફિકેટ ની ખૂબ જ વેલ્યુ છે. તમે કોઈ પણ જગ્યાએ તમે આઉટ ઓફ ઇન્ડિયા પણ ક્યાંય જાઓ છો તો તમે એમ કહો છો કે હું કોસ્મેટોલોજીસ્ટ છું, તો તમને ત્યાં પાસ એક્ઝામ કરવી પડે એની, જે તે ગવર્મેન્ટના રૂલ્સ અનુસાર, પણ તમારી પાછું ભણવું ન પડે. બરાબર. તમે કોઈ પણ કન્ટ્રીમાં જઈને સેમ કોસ્મેટોલોજીસ્ટની ખાલી એક્ઝામ આપી દો તો તમે ત્યાં પણ આ કોઈ પણ સર્વિસીસ કરી શકો. બહુ સરસ. શ્યામભાઈ, કોઈ પણ લેડીઝ છે આર્થિક રીતે પોતાની રીતે સદ્ધર થવા માંગતી હોય તો આ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલા ટાઈમમાં શક્ય છે, અથવા તો આ ઇન્ડસ્ટ્રીઝમાં એ કેટલા ટાઈમમાં વર્ક કરી શકે? મેમ, હું આ પ્રશ્નનો જવાબ એવી રીતે આપી શકું કે આ ફિલ્ડને કઈ રીતે કામ વધારે પણ સરસ રીતે લાગી શકે. તો હું તમને એવું કહું કે એઝ અ મારી પણ દીકરી છે, તો હું તમને એવું કહું કે હરેક પેરેન્ટ્સનું એવું સપનું હોવું જોઈએ આગળના ટાઈમમાં કે એની દીકરી રોટી, કપડા, મકાન, આરોગ્ય અને શિક્ષણ, આ 5 જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના માટે કોઈ સાથે લગ્ન ન કરે. બરાબર છે. આ સિવાય એની સાથે પ્રેમથી એની સાથે સરસ રીતે મેરેજ કરે, પણ આ જરૂરિયાત માટે થઈને કોઈ દીકરીને બીજી સાથે લગ્ન ન કરવા પડે. બીજી વસ્તુ કે આ મેમ એક એવું છે કે તમે 2 તોલા સોનું ઓછું આપશો ને તો ચાલશે. કારણ કે ફિમેલમાં આ ફિલ્ડનો એટલો ગ્રોથ થાય છે કે આ લોંગ લાઈફ ચાલવાનું છે. અને આ આર્ટ ને સ્કિલ એક વખત શીખી ગયા ને તો એને લાઈફમાં ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં થાય. એ પોતાની રીતે 100% આત્મનિર્ભર થશે. હું તમને ખાલી એવી વાત કરું કે આ ફિલ્ડ કઈ રીતે એને, તમારો જે ક્વેશ્ચન હતો કે કઈ રીતે એને આર્થિક રીતે મદદરૂપ કરી શકે, મેઇન ક્વેશ્ચન એ હતો. તો હું તમને કહું કે મેમ, રાજકોટમાં પર મંથ હેરવોશ કરાવવા જતી યુવતીઓની સંખ્યા કહું ને તો એપ્રોક્સ 10,000 લોકો પર મંથ ખાલી મહિનામાં હેરવોશ કરાવવા જાય છે. બરાબર. તો એ દિવસો પણ દૂર નથી કે મોટી મોટી સોસાયટીઓમાં ખાલી શેમ્પુ બાર ખુલશે. તો ઓપોર્ચ્યુનિટી તો બહુ બધી છે. એક હેરવોશ તો એક બહુ નાની હેરના, આટલા મોટા હેરના સબ્જેક્ટનો નાનો ટોપિક છે. તો એમાં પણ જો આટલી બધી આર્થિક સદ્ધરતા લઈ શકે લોકો તો બાકી તો બધું ઘણું મોટું ફિલ્ડ છે. શ્યામભાઈ, આપણે વાત કરી બધા અત્યાર સુધીની જે, એમાં વધારે પડતા લેડીઝ ની આપણે વાત કરી. તો મારો એવો ક્વેશ્ચન હતો કે આ ફિલ્ડમાં લેડીઝ જ આગળ વધી શકે કે જેન્ટ્સ ને પણ એટલો ચાન્સ છે? ગ્રેટ મેમ.
પણ મેમ આ એક સ્કિલ અને આર્ટની વાત છે, તો આમાં કોઈ જ જેન્ડર મેટર નથી કરતું હોતું. ઓકે. ફિમેલ જેટલા ફિમેલ પાસે હેરકટ કરાવે છે અત્યારના ટાઈમ, એના કરતા મેલ પાસે વધારે હેરકટ કરાવે છે. મેલ મેકઅપ આર્ટિસ્ટ પણ ડે બાય ડે વધતા જાય છે. તો ઇટ્સ કમ્પ્લીટલી બોથ જેન્ડર માટે છે, આમાં કોઈ જ જેન્ડર મેટર નથી કરતું. આ એક આર્ટ છે, કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે. બરાબર. શ્યામભાઈ, આપણે જે સ્ટુડન્ટની વાત થઈ કે ભાઈ એમને ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે, એવી રીતે બીજા કોઈ એવા સ્ટુડન્ટ ખરા કે એમને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય? મેમ હરેક સ્ટુડન્ટ અમારા જેટલા પણ છે એ બધા પોતપોતાના લેવલ પર વેલ કેપેબલ અત્યારે થઈ જ ગયા છે. ઓકે. બટ હું કોઈ એક સ્ટુડન્ટની વાત કરું તો એક આયુષી ધંધુકિયા કરીને અમારું સ્ટુડન્ટ છે. એ અમારી ફર્સ્ટ સ્ટુડન્ટ હતી સ્કૂલની. એ 17 યર્સની હતી અને એ અમારે ત્યાં એડમિશન, એને 12th ડ્રોપ આઉટ કરીને 12th પછી એને કોલેજની જગ્યાએ 1 વર્ષ બ્રેક લઈ અને અમારે ત્યાં એડમિશન લીધું હતું. મેમ એ છોકરી જ્યારે આવી ને ત્યારે એને સ્કિનમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો અને મેકઅપમાં જ ઇન્ટરેસ્ટ હતો કે મને મેકઅપ જ કરવું છે, મેકઅપ જ કરવું છે. બરાબર. પછી જ્યારે પણ ફેકલ્ટીઓ બધા એને શીખડાયું, બહુ સરસ ગાઈડન્સ આપ્યું, બધું હાયેલું, તો વી ફાઉન્ડ કે એ સરસ હેર પણ કરી શકે છે એ દીકરી. તો હું તમને દર્શકોને પણ એક માહિતી આપીશ કે એક છે ને વર્લ્ડ સ્કિલ કરીને કોમ્પિટિશન થાય છે. ઓકે. જેમાં ઇન્ડિયા સ્કિલ પણ પાર્ટિસિપેટ થાય છે લાસ્ટ ઓલમોસ્ટ 10 to 15 યર્સથી. વર્લ્ડ સ્કિલ ઓલમોસ્ટ 45 યા 50 યર્સથી થાય છે, પણ ઇન્ડિયા 15 વર્ષથી એમાં પાર્ટિસિપેટ થાય છે. એ કોમ્પિટિશનમાં હરેક સ્કિલના લોકો પાર્ટિસિપેટ થાય. ઓકે. 65 જાતની ટાઈપ ઓફ સ્કિલ છે. પ્લમ્બિંગ છે, આપણા ફિલ્ડની 2 સ્કિલ આવે, બ્યુટી થેરાપિસ્ટ અને હેર ડ્રેસિંગ. અચ્છા. આ 2 થાય અને દર 2 વર્ષે એની વર્લ્ડ સ્કિલની કોમ્પિટિશન હોય. તો એનો જ્યારે કોર્સ ફિનિશ થતો હતો ત્યારે જ એ કોમ્પિટિશન ગવર્મેન્ટે કીધું કે એક સ્કિલ ઇન્ડિયાની કોમ્પિટિશન છે. તો અમે લોકોએ વાતચીત કરી. એમાં પ્રી સ્ક્રીન એક્ઝામ હતી પહેલા, એ તેને પાસ આઉટ કરી. પછી થિયરી એક્ઝામ હતી, એમાં પણ એ દીકરી રાજકોટમાં ફર્સ્ટ આવી. પછી ઝોનલ એક્ઝામ હતી કે રાજકોટનું જેટલું પણ ઝોન છે એની એક્ઝામ હતી. અહીંયા જ રાજકોટમાં જ આઈટીઆઈમાં એ લોકો ઓર્ગેનાઇઝ કરી હતી, એમાં પણ એ દીકરી ફર્સ્ટ આવી હેરમાં. ધેન આફ્ટર ગાંધીનગર એક્ઝામ હતી, જેમાં એ લોકોને ત્યાં ઘણા બધા કોમ્પિટિટર્સ ત્યાં તો હતા. ઇટ્સ ટફ કે આજથી 2 વર્ષ પહેલા હતી, પણ ઘણી ટફ હતી એક્ઝામ. એમાં પણ એ છોકરી ગુજરાત ફર્સ્ટ આવી. ગવર્મેન્ટના મિનિસ્ટરે એને 51,000 નો ચેક આપ્યો. વેરી ગુડ. એન્ડ ધેન એ દીકરી દિલ્હી ગઈ. દિલ્હી પણ એને ઇન્ડિયામાં 9th મો રેન્ક લઈ આવી. બહુ સરસ. અને ઇટ્સ પ્રાઉડ કે ફર્સ્ટ બેચમાંથી જ અમારો એક સ્ટુડન્ટ દિલ્હી સુધી પણ પહોંચી ગયું. અને ધેન આફ્ટર એ પબ્લિસિટી, એની પોતાની મહેનત, એના પરિવારનો સાથ, એના માસી પણ સલૂન ચલાવતા હતા. મેઇન શું છે કે કોઈ પણ બાળકને માં આર્ટ સ્કિલ હોય પણ એનામાં જે કોન્ફિડન્સ ડેવલપ થાય ને મેમ આ બધી એક્ટિવિટીઝથી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય એક એજમાં. તો એનામાં એ કોન્ફિડન્સ પણ હતો. કસ્ટમર્સ પણ ધીમે ધીમે એમની પાસે બહુ સારા બંધાતા ગયા. આજથી લગભગ 2 કે 3 મહિના પહેલા ઓલમોસ્ટ બહુ જ સારું 1500 થી 2000 સ્ક્વેર ફૂટ એને પોતાનું સલૂન સ્ટાર્ટ કર્યું. અને એના સલૂનના ઓપનિંગમાં પણ એક સરસ વાત એમણે કીધી કે ઇટ્સ જસ્ટ બિગિનિંગ. આ મારા પેરેન્ટ્સની મહેનતનું ફળ હતું, હવે તો મારી મહેનત તો હજી પણ બાકી છે. તો આવી ઘણી બધી ઇન્સ્પિરેશન સ્ટોરી છે. હરેક સ્ટુડન્ટની વાત કરશું તો બહુ ઝાઝો ટાઈમ થાય, બટ હરેક સ્ટુડન્ટ પોતપોતાની રીતે બેસ્ટ જ હોય છે. પણ આ એક દીકરી એવી હતી કે જે આપણને પણ રિમાર્કેબલ રહીએ કે સારી સિદ્ધિ એને પ્રાપ્ત કરી. ના, તમારું આ જે સાહસ જોઈને, તમારી આ વાત સાંભળીને મને એવું લાગે છે કે હવે કોઈ પેરેન્ટ્સ એવું નહીં કે તું રસ નથી ને સ્ટડીમાં, નાનપણથી એવું કહેશે તારે ડોક્ટર બનવું છે, તારે વકીલ બનવું છે, ના તારે બ્યુટિશિયન બનવું છે તો ભણજે. મેમ એવું સપનું તો જ્યારે સ્કૂલ સ્થાપના કરીને ત્યારે પણ અમે રાખેલું કે જ્યારે પણ આજ કહેવાય કે એક બિઝનેસ મેનના ઘરમાં કોઈ દીકરો કે દીકરીનો જન્મ થાય ને, તો ઇન્ડિયાના હજી એવા લોકો છે કે એમ કહેશે કે હું હાર્વર્ડમાં એને MBA કરાવવા મોકલીશ. તો એ સપનું સ્કૂલના સ્ટાર્ટિંગથી છે આપણું કે આપણે ઈ લેવલનું એજ્યુકેશન બનાવીએ. હું એમ નથી કહેતું ગ્લીઝ ગુરુકુલમ જ, રાજકોટમાં ઘણા બધા લોકોની પોટેન્શિયલ છે અને ગુજરાતમાં પણ ઘણું બધું પોટેન્શિયલ છે. તો હરેક મેકઅપ આર્ટિસ્ટ, હરેક બ્યુટિશિયન, હરેક હેર ડ્રેસર, હરેક જે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, એ પોતાના એથિક્સ સાથે બહુ જ સારું કામ કરશે ને તો દુનિયા આખી ગુજરાતમાં બ્યુટી ફિલ્ડનું શીખવા આવશે. સાચી વાત છે. તો આપણે ઇનફ કેપેબલ છીએ એના માટેના. તો હરેક વ્યક્તિના પ્રયત્ન એવો થાય કે આપણે ગુજરાતના બ્યુટી ફિલ્ડનું હબ બનાવીએ.
શ્યામભાઈ, આપણે જે આ બધા કોર્સ કરાવીએ છીએ એ સિવાય આપણે સિડેસ્કો કોર્સ કરાવીએ છીએ, બરાબર? તો સિડેસ્કો શું છે? મેમ, જેવી રીતે બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર ઇન્ડિયાનું એક સ્ટાન્ડર્ડ છે એજ્યુકેશનનું, આજથી 80 years પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં એક સ્કૂલની સ્થાપના થઈ જેનું નામ સિડેસ્કો ઇન્ટરનેશનલ સ્કૂલ. ઓકે. સિડેસ્કો ખાલી સ્કિનમાં છે, મતલબ મેકઅપ, નેલ અને સ્કિનના જ કોર્સિસ થાય છે. બરાબર. અને એ સ્વિટ્ઝરલેન્ડની સ્કૂલ છે. જ્યારે હું સિડેસ્કો માટે તમને એવું કહીશ કે જ્યારે ઇન્ડિયનમાં બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટરની સ્થાપના થઈ ને ત્યારે એ લોકોએ સિડેસ્કો સાથે MOU કર્યું, મતલબ એના કોર્સને ઇન્ડિયન ગવર્મેન્ટે એક્સેપ્ટ કર્યું. બરાબર. તો સિડેસ્કોની વેલ્યુની વાત કરીએ કે સિડેસ્કોના એજ્યુકેશનની વેલ્યુ શું છે, કોઈ પણ મલ્ટીનેશનલ બ્રાન્ડ હોય, કોઈ પણ સારા રિસોર્ટ્સ હોય, કોઈ પણ મતલબ તમે વર્લ્ડ સ્કિલની આપણે જે લાસ્ટ વાત કરી એના જેટલા પણ પાસ્ટ સ્ટુડન્ટ્સ પાસ્ટ જેટલા પણ લોકો ગોલ્ડ બ્રોન્ઝ મેડલ લઈને ગયા હશે, તે ઓલ આર સિડેસ્કો સર્ટિફાઈડ. કે તમને દુનિયાના કોઈ પણ જગ્યાએ તમે કોઈ સારા સેલિબ્રિટી થઈ ગયા, કોઈ પણ વ્યક્તિને તમે મેકઅપ માટેનો ચાન્સ માટેની વાત કરો, તમે એમ કે હું સિડેસ્કો સર્ટિફાઈડ છું, તમને એમ જ તમારા માટે ડોર્સ ઓપન થઈ જશે. બીકોઝ સિડેસ્કો અમે બાકી કોર્સ પણ જ્યારે કઈ પણ એડમિશન્સ લઈએ ને ત્યારે એમ કહીએ કે અમે તમને આ સર્ટિફિકેટ આફ્ટર ધ કોર્સ પ્રોવાઈડ કરશું, કારણ કે એની જે એક્ઝામ છે એના કરતા અમે ઘણું સારું એજ્યુકેશન આપીએ છીએ. તો એક્ઝામ બહુ ઈઝી થઈ ગઈ હોય તો મોસ્ટલી સ્ટુડન્ટ્સ પાસ થઈ જ જતા હોય. પણ સિડેસ્કોના એડમિશનમાં અમે ગેરંટી નથી લેતા કે તમને સર્ટિફિકેટ મળશે. તો મને ખ્યાલ છે, તમને ખ્યાલ જ હશે, બટ ઓબ્વિયસ તમે કરેલો છે તો કારણ કે એમાં થિયરી લેવા માટે કોઈ અલગ વ્યક્તિ આવે, પ્રેક્ટિકલ અલગ થાય, અને એક્ઝામિનર તો એક વીક પહેલા ખબર પડે કે કયા કન્ટ્રીમાંથી કોણ આવશે. બરાબર. અને હાઇજીનને પણ ખૂબ મેનેજ કરે છે, એક ડિસિપ્લિન શીખવાડે છે, પ્રોપર આર્ટ અને સાયન્સનું કોમ્બિનેશન છે. અને સિડેસ્કો એ લેવલનું એજ્યુકેશન છે એટલે લોકો એની વેલ્યુ પણ કરે છે. અને એ એજ્યુકેશન ખાલી તમને મેં કહું ને કે મેકઅપ મીડિયા કોર્સ જે તમે કરેલો એ 3 મહિનામાં હું એટલું શ્યોર કહું કે તમને હવે મેકઅપનું બેઝ શીખવા માટે ક્યાંય જવાની જરૂરિયાત ન પડે. તમારું આખું બેઝ કમ્પ્લીટ થઈ ગયું છે. હા, તમને નવી સ્કિલ કઈ આવી હોય તો તમારી ટેકનિક શીખવા જવી પડે, બટ એ આર્ટ સુધી તમને ઇઝીલી સમજાય છે. તો આ સિડેસ્કો છે. શ્યામભાઈ, આપણે એવું બન્યું કે ભાઈ એમને કોર્સ કરી લીધો કોઈ પણ વ્યક્તિ XYZ અને સ્કિલ બહુ સારી એવી છે, ટેલેન્ટ છે, પણ પૈસા નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી સલૂન ખોલવા માટે. હા, તો પછી ઈ આ ઇન્ડસ્ટ્રીઝમાં રહી શકે, ટકી શકે ખરા? 110% મેમ. એકચ્યુઅલી છે ને આપણા લોકો એટલા અવેર નથી આ વસ્તુઓ માટે. હું તમારા માધ્યમથી લોકોને કહીશ કે એક છે ને બાજપાઈ બેન્કેબલ યોજના છે. ઓકે. લઘુ ઉદ્યોગની અંદર આવે છે બાજપાઈ બેન્કેબલ યોજના. એની અંતર્ગત 1 લાખથી લઈ અને 8 લાખ રૂપિયા સુધીની તમને સબસિડી વાળી લોન આપે છે ગવર્મેન્ટ. બરાબર. અને સ્પેસિફાઈ ફિમેલ માટે તો વધારે સબસિડી વાળી આપે છે, મેલ ને પણ આપે છે, પણ ફિમેલ ને સબસિડી વાળી લોન આપે છે. તો 8 લાખ રૂપિયા સુધીમાં મારા ખ્યાલથી એક નાનું એવું સરસ સેટઅપ કોઈ પણ સલૂન કરી શકે. અને બીજી વાત એ પણ છે કે જે કંઈ પણ ફિલ્ડ છે એ સર્વિસ બિઝનેસ ઉપર છે. તો સર્વિસ બિઝનેસમાં ફંડનું એક્ઝિટ તમને મળતું હોય, રીઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય, કે તમે આજે એક સીઝર લીધી, તમે જે હેર કટ કરો છો તે તમારી સર્વિસના નેટ એમાઉન્ટ તમારા ઘરે જાય છે. તો એને જ ગ્રોથ, એ જ એમાઉન્ટને તમે તમારા ગ્રોથમાં ઇન્વેસ્ટ ફટાફટ કરો તો તમે એક સારું એમ્પાયર વિધિન 3 yearsમાં સરસ સેટઅપ કરી શકો. હા, બરાબર છે. તો શ્યામભાઈ, મને એક એવો ક્વેશ્ચન થાય છે તમારા આન્સર ઉપરથી કે જો ડોક્ટર બનવું છે, ડોક્ટરમાં પાસ પણ થઈ ગયા, બરાબર, તો એમાં ઇન્ટર્નશિપ જરૂરી હોય છે. પછી તમે CA થયા છો તો CAમાં લાસ્ટ યરમાં ઇન્ટર્નશિપ જરૂરી છે, બરાબર. તો આપણે પણ આ ફિલ્ડમાં ઇન્ટર્નશિપ હોવી જ જોઈએ કે નહીં? તમને શું લાગે? 100% ઇન્ટર્નશિપ તો હોવી જ જોઈએ. અમે પણ જ્યારે અમારો 5 અવર્સનો કોર્સ હોય છે ને તો આફ્ટર 3 or 4 months પછી જે એનો પર્ટિક્યુલર એક સબ્જેક્ટ ક્લિયર થયો હોય, સ્કિન, હેર, તમે પણ સ્ટુડન્ટને કહે કે પાર્ટ ટાઈમ કે પણ ફ્રી સર્વિસ માટે પણ જાઓ. હા, બરાબર. કારણ કે તમને ફ્લોરનો એક્સપિરિયન્સ જેટલો મેક્સિમમ થશે ને એટલું તમારું નોલેજ વધારે વધશે. તો ઈ કમ્પ્લીટલી ઓકે છે કે તમારે ઇન્ટર્નશિપ કરવી જ જોઈએ, કારણ કે ફ્લોરનો એક્સપિરિયન્સ જ્યાં સુધી તમારો સ્ટ્રોંગ નહીં થાય ને ત્યાં સુધી તમે એક સારા બ્યુટિશિયન કે સારા મેકઅપ આર્ટિસ્ટ કે સારા પ્રોફેશનલ નહીં જ બની શકો. બરાબર. શ્યામભાઈ, તમારી દ્રષ્ટિએ કોઈ કોર્સ કર્યો છે, બ્યુટિશિયન તમારી સ્કૂલમાંથી થયા છે અને પ્રોફેશનલ કોર્સ કર્યો, તો એના પછી પોતાનું સ્ટાર્ટ કરે કે પછી કે જોબ કરે એ વધારે સારું? આ એક એટલે મતલબ જોબ કે બિઝનેસ આ એક છે ને પર્સનલ ચોઇસ છે. એને રિસ્પોન્સિબિલિટી કેટલી ઉપર લેવી છે એના ઉપર છે.
બટ પર્ટિક્યુલર આપણા સેગમેન્ટમાં કરીએ ને વાત, તો જે આપણે આની પહેલાનો જે ક્વેશ્ચન હતો કે ઇમેજિનેશન ની કેપેસિટી, તો દરેક બાળકની પાસે સ્કિલ આપણે કેળવાવી શકીએ, પણ એની અંદરનું આર્ટ છે, એની પોતાની આવડત છે, પોતાની અંદરની કેપેબિલિટી છે. તો હું એટલું કહીશ કે જો 1 વર્ષના કોર્સ દરમિયાન એનામાં ઇમેજિનેશન કેપેસિટી ન હોય તો એને એક ફ્લોરનો એક્સપિરિયન્સ તો પેલા લેવો જ જોઈએ. એટલીસ્ટ 2 yearsનો એક્સપિરિયન્સ લે, ધેન આફ્ટર ઈ સ્ટાર્ટ કરી શકે પોતાનું સલૂન પણ. પણ આપણા ફિલ્ડમાં એક એવું છે કે જે કઈ પણ ફ્લોરનો એક્સપિરિયન્સ લીધો હોય ને એના જ કસ્ટમર્સને લેતા હોય, તો એવું જરા પણ ન કરવું જોઈએ. વર્ક એથિક્સ સ્ટ્રોંગ રાખવા જોઈએ કે આપણે એક્સપિરિયન્સ લઈએ, આપણે જ્યાં ક્યાંય પણ કામ કરીએ છીએ એને ત્યાં લોયલ્ટીથી કામ કરીએ. તો જોબ અને બિઝનેસ, કારણ કે હવે તો જોબમાં પણ એટલી સારી સેલરીઓ મળે છે, અને પોતાનું સલૂન ખોલે તો ઇટ્સ પણ ગ્રેટ કે તમે જોબ ગીવર બનો, બટ તમે ઇનફ કેપેબલ હોવા જોઈએ કોઈને જોબ દેવા માટે, તો તમે સલૂન પણ ખોલી શકો. શ્યામભાઈ, એવો કયો ગુણ છે કે જે દરેક બ્યુટિશિયનમાં હોવો જ જોઈએ? મેમ, હું તમને વાત કરું તો જે સ્કિલની તમે એજ્યુકેશનની વાત કરી, એ ખાલી સ્કિલથી ગુણ કેળવી ન શકાય. પ્રોપર આર્ટ અને સાયન્સને તમે સમજાવો ને, તો સર્વિસ કરાવવા હેર આવ્યું છે, મેકઅપ આવ્યું છે, નેલ આવ્યું છે કે સ્કિન આવ્યું છે, દરેક વ્યક્તિ જ્યારે સર્વિસ કરાવવા સલૂનમાં જાય છે ને, ત્યારે એને પોતાના સેલ્ફને ઇમેજિન કર્યું હોય છે કે હું જ્યારે બહાર નીકળું ત્યારે હું કેવી લાગીશ. ઈ કસ્ટમરના માઇન્ડમાં છે. પણ જે કઈ પણ બ્યુટી પ્રોફેશનલ માણસ છે, ઈ એના ઇમેજિનેશનને સમજી શકે એટલું નોલેજ એનામાં હોય ને, તો આ એક બહુ જ મહત્વનો ગુણ છે. એટલે અમે અમારા હરેક ક્લાસમાં સમજાવીએ કે તમે કસ્ટમર આવ્યું કટમાં બેસાડી દીધા કે સર્વિસમાં બેસાડી દીધા એવું નહીં, તમે પ્રોપર એને કન્સલ્ટેશનનો ટાઈમ આપો, તો તમે એને સમજી શકો કે શું કરાવવા ઈચ્છે છે. અને તમે એક વખત સમજી લીધું ને મેમ, કારણ કે તમારી પાસે સ્કિલ આર્ટ છે, બટ તમારી પાસે ઈ ઇમેજિનેશનનું કેપેસિટી હોવી જોઈએ કે કસ્ટમર શું ઈચ્છે છે. તો હું એવું જ કહીશ કે દરેક પ્રોફેશનલમાં ઈ ગુણ હોવો જોઈએ કે એના કસ્ટમરનું જયારે આવે છે ત્યારે કેવા લાગે છે નહીં, ઈ આવે ત્યારે કેવા જાશે એ એના મગજમાં હોવું જોઈએ ઇમેજિનેશન. તો આ એક બહુ જ મહત્વનો ગુણ છે. રાઈટ. શ્યામભાઈ, તમને તો ખ્યાલ જ છે, હું છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છું. છેલ્લા 10 વર્ષથી જોઉં છું ને હું, તો હવે એક અલગ જ બધું ચાલે છે કે કેવું છે કે બધાને આર્ટિસ્ટ બનવું છે, બધાને સ્ટેજ જોઈએ છે, બરાબર? તો ઈ વાતમાં ઘણા લોકો શું કરે છે, કોઈ પણ ટૂંકમાં અમાઉન્ટ એમની પાસે લેતા હોય છે અને એમને સ્ટેજ આપતા હોય છે. તો ઈ કેટલી હદે તમને યોગ્ય લાગે છે? પહેલા તો કે જેને આર્ટિસ્ટની ફિલ્ડમાં આવવું છે, કે જેને એજ્યુકેશન લોકોને દેવું છે અને લોકો એમને આર્ટિસ્ટ કહે અને લોકોની પાસે એજ્યુકેશન લેવા આવે એવું કરવું છે, તો પહેલા તો એને ચેક કરવું જોઈએ કે હું સારું એજ્યુકેશન આપી શકું છું કે નહીં. હું સરસ કરી શકું છું પણ હું સારું આપી શકું છું કે નહીં, પેલા એ ખાસ જોવું જોઈએ. બીજી વસ્તુ કે જો તમારામાં આર્ટ છે અને તમારામાં સ્કિલ છે, તો આજ આદિકાળથી જોઈએ છે કે ગુરુ દક્ષિણા દેવાની હોય, લેવાની તો ન હોય. તો હું એટલું જ કહીશ કે જો તમારે તમારું આર્ટ બતાવવાના કોઈના પૈસા દેવા પડતા હોય, તો કોઈ જ અંશે યોગ્ય નથી. કાં તમને આર્ટ આવડતું નથી તો તમે પૈસા દઈને સ્ટેજ લ્યો છો, અને આ જ એક પ્રશ્ન હોઈ શકે. બાકી તો તમે પૈસા તો ન જ દેવા જોઈએ. મારું માનવું એવું જ છે કે જો તમે પૈસા દઈને સ્ટેજ લ્યો છો, તો તમે જેટલા પૈસા એને દો છો એના કરતા તમને જ્યાં એમ લાગે છે કે હું આ જગ્યાએ પાછળ પડું છું, કે મને આ થોડું ઓછું આવડે છે, તો એમાં તમે પૈસા ખર્ચો કે એમાં તમે ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક શીખો. 100%. મતલબ કે પોતાના પૈસાનો સારી રીતે ઉપયોગ કરે તો એને કાયમ માટે યુઝ આવશે. અરે મેમ, લોકો સારા જ્ઞાન માટે ક્યાં ભાગે છે. તો તમે તમારી સ્કિલ ને કે તમે તમારા આર્ટ ને ડેવલપ કરશો, સ્ટુડન્ટ્સ 100% આવશે. અને હવે તો ઓનલાઈન એટલું બધું સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ સ્ટેજની જરૂર જ નથી, તમારો મોબાઈલ તમારું સ્ટેજ છે. તો ઘણા બધા જે ઓછા રૂરલ ટાઉન માંથી આવે છે, જેને એક ફેમ, મતલબ આ પણ એક પાછી વાત એ જ છે કે ઘણા લોકોને ફેમ નથી મળ્યું હોતું પોતાની સોસાયટી માંથી કે ત્યાંથી, તો એ લોકો ફેમ ના નામે લોકો એની પાસેથી પૈસા લે છે. તો બસ આપણો એક શોર્ટ મેસેજ છે કે પૈસા દઈને તમારે પોતાનું આર્ટ ન બતાવવું જોઈએ. સ્ટેજ સ્વરૂપે હોય કે બીજા કોઈ પણ સ્વરૂપે હોય, પોતાનું નોલેજ શેર કરવા માટે તમારે સામે ગુરુ દક્ષિણા દેવી પડે, એ વ્યાજબી નથી. એટલે છેલ્લા આ 10-12 વર્ષ પહેલા જયારે અમે લગભગ સ્ટાર્ટઅપ કર્યું હતું મારું, ત્યારે અમે સેમિનારમાં જતા ને તો કિશોર ઠક્કર સર છે, બીજા ઘણા આવતા,
તો એમને આવવા માટે ડેટ લેવી પડતી અને એને એટલી અમાઉન્ટ પે કરવી પડતી. અત્યારે આવું બધું બહુ ચાલે છે ને, એના હિસાબે એવું થાય છે કે ઘણા ખરેખર જે આર્ટિસ્ટ છે બહારથી લાવવા પડે છે, એ લોકો આવે છે ને, સામે એને એટલી ટિકિટ લ્યો છો એટલી પ્રોડક્ટ તમારે દેવી પડે છે. એટલે શું થાય છે કે ઘણીવાર હવે એટલી વેલ્યુ નથી રહી આને કારણે. મેમ હું 100% એક્સેપ્ટ કરું છું આ વાતને, બટ મારો એવો ઓપિનિયન છે કે બહારથી કે અહીંયાથી ક્યાંયથી પણ બસ એક ખાલી આ બધી જ વાતનો એક જ નિયમ, એક જ આન્સર છે કે પ્રોપર લોકો એજ્યુકેશન લઈને આ ફિલ્ડમાં આવશે તો કોઈ તો આ કોઈ જ ક્વેશ્ચન નહીં આવે. કોઈ જ ક્વેશ્ચન એને કોઈ છેતરીને પણ નહીં જાય, કોઈ જ એને છેતરી નહીં જાય. ધેટ્સ ધ રીઝન કે અમે લોકોએ સ્કૂલની સ્થાપના કરી અને નો ડાઉટ પ્રોફિટ કમાવાનો ઇન્ટેન્સ એક હતો અને હજી પણ છે, બટ એ જ ખાલી અમારો ઇન્ટેન્સ નથી કે અમને ખાલી પૈસા જ કમાવા છે. આ સ્કૂલથી અમે કરી છે, હું વ્યુઅર્સને પણ કહીશ કે તમે લોકો પણ આ ટાઈપનું કોઈ પણ એક્ટિવિટી કરવા માંગતા હો. આપણે વાત કરી વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન, એમાં કોઈ વ્યક્તિ, કોઈ દીકરી કે દીકરો પોતાનું નામ, પોતાને ખબર છે કે હું સરસ કરું છું નહીં, એમાં ભાગ લેવા ઈચ્છે તો અમે લોકો એમાં પણ હેલ્પ કરશું. કોઈને સ્કૂલ સ્થાપના કરવી છે અમારા જેવી, તો એના સર્ટિફિકેશન કેમ થશે ઈ કહેવા માટે પણ રેડી છીએ. કારણ કે મેઇન મોટો છે કે જ્યાં સુધી ફિલ્ડમાં એજ્યુકેશનની કમી હશે ત્યાં સુધી લોકો આવી રીતે ભોગ બનતા જ રહેશે. રાઈટ. શ્યામભાઈ, લાસ્ટમાં વ્યુઅર્સને તમે શું સલાહ આપશો? હું બસ વ્યુઅર્સને એ જ કહીશ, જેટલા પણ બ્યુટી ફિલ્ડમાં આવવા ઈચ્છતા હોય એ દરેક લોકો કોઈ પણ વસ્તુમાં પ્રોપર ડેપ્થથી એજ્યુકેશન લે ફર્સ્ટ ઓફ ઓલ, ધેન આફ્ટર આમાં સ્ટાર્ટઅપ કરે. તમને એવું છે કે મારી પાસે સફિશિયન્ટ ટાઈમ નથી, અધરવાઇઝ મારું ફોર્ટે ખાલી હેર છે, ખાલી સ્કિન છે, ખાલી મેકઅપ છે, ખાલી નેલ છે, તો પર્ટિક્યુલર એ સેગમેન્ટનું નોલેજ લઈ લ્યો. પણ જે કંઈ પણ તમે સર્વિસ બીજાને કરી આપો છો એનું તમારી પાસે પ્રોપર નોલેજ હોય તો એ પછી જ તમે સ્ટાર્ટઅપ કરશો તો તમારી સક્સેસ બહુ જ સારી રહેશે. તો થેન્ક યુ સો મચ શ્યામભાઈ, તમે આજે અમારા પોડકાસ્ટમાં ગેસ્ટ બન્યા અને નોલેજ આપ્યું છે આટલું બધું સારું એવું. થેન્ક યુ સો મચ. યુ આર મોસ્ટ વેલકમ મેમ, અને તમને પણ થેન્ક યુ. અને હું આશા રાખું કે તમારા દરેક વ્યુઅર્સને આ પોડકાસ્ટ ખૂબ જ હેલ્પફુલ થાય. થેન્ક યુ સો મચ મેમ. તો વ્યુઅર્સ, આ હતા શ્યામભાઈ રૂપારેલ કે જેમણે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ માટેની આપણને ઘણું બધું નોલેજ આપેલું છે. તો જો આ નોલેજ તમને ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીને શેર કરજો, ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય, જય શ્રી કૃષ્ણ.